જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભગવાન આ ક્યાં કરવાનું હતું? બધી વેદના હારી, આ નહીં હારી. હવે ક્યાંય જગ્યા હારી નથી. અહીંયા બેસી જવા દે. હેલો, કોણ છે? કોણ બોલ્યું? કોણ? કા ભગવાન કા નથી અહીંયા? શું કરે? કાયા શું કરવા આવતા હોય માણસો કે ને? આ ડબલા લઈને અહીંયા આવવાનું કા ભાઈ? આ મારી વાડી છે, ખબર તો છે ને તને? તે લીધી વાડી? તે તારા કાકાએ લીધી આ વાડી? પણ મારો ભાઈ, ઓહો, મારો ભાઈ છે ને તે કાલ વાડી લીધી. પણ અહીંયા છે ને, અહીંયા મારા દાદા, એના દાદા અને મારા બાપા અને હું આખું ખાનદાન અહીંયા સંડાસ આવતા જ લે. અરે તમે આવતા ને પેલા સંડાસ જવા. હા, પણ હવે આ વાડી મારી છે એટલે હવે અહીં પગ નહીં દેવાનો. ડબલું લઈને તો હવે પગ દેવાનો જ નહીં. એટલે તમારે હું લખાણ છે આયા? તે લખાણ છે 50 લાખ રૂપિયા દીધા આ વાડીના. તે તારી વાડી ને દીધા છે, શેઠે ને ક્યાં દીધા? તું ભાઈ ખોટી માથાકૂટ કઈ મારી હારે. આ શેઠો કેનામાં આવે? તારે એટલે મેકીને વાત કરાય પછી વાડી લેવાય. તને ખબર ન પડે કે અમારી 7 પેઢી સુધી અહીંયા સંડાસ આવે? એમ નહીં, તું મને ઈ કહેતો. હા, તમને અહીંયા ડબલે જતા આવડે? બીજી વાડી એમને છે ને હક નો થાય. હકતું નથી હે ને? ના ના, બહુ કે મારા કોતીડાઓને આ પાદરની પાછળિયું ત્યાં સ્પેશિયલ આજ છે, ત્યાં જવું નથી. એમ તો સરકારી બાથરૂમ છે એવું નથી, પણ જે ખુલ્લામાં મજા આવે ને એમ બાથરૂમમાં મજા ન આવે. કેમ જેલમાં પૂર્યા હોય એવું લાગે. બોગા તમારા બધાને મગજ રહ્યા ને પતી ગયા. એકને મગજ કામ કરતા નથી. કા શું કામ? એટલે તમને એવું જ લાગે નકર સરકારે બાથરૂમ બનાવી દીધા છે એમાં જતા હોય તો આ માણામાં તમે ભૂંડાઈ કરવા આમ રોડ વચ્ચે બેસી જાવ. અહીં બાયું છોકરીઓ આવતી હોય પણ ભલામણા જે ખુલ્લામાં મજા છે ને ઈ આ બંધ ઓલી વાત ગોણે જેલ જેવું લાગે. હાસુ માનીશ? હારું રાખો બીજું હું પણ અહીંયા બીજી વાર આવતો નહીં તું. આયા ને તોલા શેડે બે તમ તારે એવું કઈ નથી. બાકી આવીશ તો તારી વાડીએ જ. ઈ શું વળે? બીજી કાઈ વેદનાનું પૂછતો નથી અને તારો જ બંબો કૂટા રાખેસ. તે વેદનાનું મારે તને પૂછવાનું? હા, તો તારે પૂછવું પડે ત્યાં નાથા તને હું થયું છે એમ. તે ગાઈડનું તારે મને પૂછાય. એક તો કેટલા ટાઈમે ભેગો થયો ને પૂછતોય નથી. કા તને વળી હું થયું? હે, તને વળી હું થયું? થોડું જોરથી બોલ. 10 દિવસ આવાયો ને એમાં સાંભળવાનું ઓછું થઈ ગયું. હું વાત કરે તય હાવ ઓછું સંભળાય છે. હાવ ઓછું સંભળાવાનું બંધ થઈ ગયું છે? હા, તારું કાંઈ કાંઈ સંભળાય છે, બાકી સંભળાતું નથી. હે, આ તો અંદાજે હાઈલા રાખવું. હવે મને તો પૂછ. હા, આ મને તો પૂછ કે તને હું થયું છે એમ? શું થયું છે? મસા થયા છે? એલા મસા નથી થયા તો હું તને વાત કરીશ ને તો મલક મારો દાંત કાઢે દાંત. આ વાત તને ખુલે આમ કરા જેવી નથી. પણ એવું બધું વાતમાં શું છે વળી? એ વાત રેને બોગા તને કરા જેવી નથી. તું મારો ભાઈબંધ છો કે નથી? હા છો ને. સૌ તો તારે ઓમ નો બોલાય એમ હોય તો મને કાનમાં કહી દે. આ વાત રેને કાનમાં કરે દે. રાખ કાન આ બાજુ. થોડું જોરથી બોલજો. હા બાપા, જોરથી બોલી લઈને. આ વાત છે બોગા. આ તો હારી વાત કહેવાય. કઈ ખરાબ વાત તો છે નહીં. હારી વાત કહેવાય. અરે ભગવાન માતાજીની દયા કહેવાય. એલા અને કોણ સમજાવે? હવે ભાઈ તારું કામ કરતો હોય ને તું કર. મને જવા દે નકર હું ગાંડો થઈ જાય. મારો બેટો મારો એનો મગજ કામ કરતો લાગતો છે ને. લોટરી લાગી તો એમાં ગામને કહેવામાં વાંધો શું છે? એક કામ કરું, હું જઈને ગામમાં વાત કરું. ઈ તો વાત કરવાનો નથી. હાલો જાવ ગામમાં વાત કરતો આવું. આ હે ને ઢોરાવને નીણુય મારે નાખવાની. તેવડ નો હોય તો નો રાખતા હોય તો આમ હાલ ને ભાઈ. આમ હાલ. લે તમે બોખા બાપા તે લે બહુ બેટા કેદી આવી ગયા હરિદ્વાર થી? લે હરિદ્વાર થી આવી ગઈ અને અઠવાડિયું થયું નથી ખબર? અઠવાડિયું થઈ ગયું તો સારું કર્યું તમે તમારા પાપ ધોઈ આવ્યા ને. અરે બોખા બાપા હું તમે પણ હવે
હું કયો મેં પાપ ધોવા ગઈ હતી. એમાં એવું છે મને 10 દી તાવ આવ્યો એટલે આ મગજમાં સંભળાવાનું રહ્યું ને ઓછું થઈ ગયું છે. અરે રે માણા એમ કે હારું કર્યું તમે હરિદ્વાર જઈ આવ્યા, ગંગાજીમાં નાઈ આવ્યા એમ બોલાય. આ તો સારું કહેવાય ને આ એમાં ને દેન તો તમારા પાપ ધોવાઈ ગયા ને એ ન્યા પાપ નો ધોવાય. તો એ છે ને આમ જો મારી વાત તમે સાંભળો. હા જોરથી બોલો થોડું. કેટલુંક જોસ્તી એ આખું ગામ સાંભળે છે. હા બોલો. એ ગંગાજીમાં નાવાથી પાપ નથી ધોવાતા. તો એ આપણા શરીરનો મેલ હોય ને, હા કોઈ શરીરનો રોગ હોય ને ઈ ધોવાય. અને તમારે પાપ ધોવા હોય ને તો હારા કર્મ કરવા પડે. એવું હે. હા તો થોડાક દીમાં હમણાં હું જવાનો છું. આથી જવાય જ ને, ન્યા જવા જેવું છે બોગા બાપા. તો હું તમને શું કહું છું બહુ બેટા, હા મેં કીધું હરિદ્વાર થી આવી ગયા કઈ જમણવાર બમણવાર નો રાખ્યું. એ જમણવાર રાખવું છે આ મહિનો પૂરો થાય ને. કેને મહિના? અરરરરર આ એક બેરાનો વાંધો. એ કોઈને મહિના નથી, આ એક મહિનો પૂરો થાય ને પરસોત્તમ મહિનો હા એટલે જમણવાર રાખવાનું છે. એવું છે. હા તો હું તમને શું કહું છું બહુ બેટા, હા જો મારા પેટમાં વાત ટકે, ના નો ટકે. મારા પેટમાં ગમે એ નવી વાત આવી હોય ને મારે કોકની કેવા જોઈએ. તમે હેને બાયુથી નહીં બેસશો, આમ તો તમારા પેટમાં વાત જ નથી રહેતી. બટા હું બાયુ થી બે જ નથી, બાયુ મારા કરતા બે જ છે. બાયુમાં કઈ કાઢી લેવાનું હોતું નથી. હા તઈ કેતા તા વા જડીમાં. હા હા ઈ કે તાર બાપાનો વાંધો જાય, ઈ કે એક તો સાંભળે નહીં. જો હા હજી મેં ગામમાં કોઈને વાત કરી નથી પણ તમને વાત કરું છું બહુ બેટા. શું વળી એવી બધી વાત છે? અરે બહુ નવીનમાં વાત છે. એ ઝટક્યો. ઝટ કહું એમ. હા જો હા એમાં કેવું છે ખબર છે, કેવું છે? ઓલો આપણા ગામનો નાથો નો રહ્યો, હા આપણા કુટુંબમાં થાય શેટાવા. હા ભાઈ હવે ઓલા નાથા અર્જણ. નાથા અર્જણ નહીં, તઈ નાથા કચરા. નાથા કચરા. હા હા ઓળખું. મારા બેટાને એને લોટરી લાગી. અરે એ લોટરી લાગી એને લોટરી લાગી. તઈ અને એમાં તો કે આવી લોટરી લાગી એમાં કોઈને વાત નથી કરતો. બોલો એ એને હેને એના પેટમાં પાપ હોય કે નઈનું કોકને કઈશ ને તો પૈસા માંગવા આવશે એમ હોય. પણ આપણે એની પાસે માંગી? ના રે ના, આપણે કઈ ભિખારી થોડા છીએ? આપણે કઈ ભિખારી સઈથી માંગી? એના કરતા જાજુ લઈને બેઠા છીએ. તો પછી પણ બોલો એને કોઈને વાત નથી કરવી. આ તો મને એને કહી દીધું. હા મને કે મને લોટરી લાગી છે. એમ નહીં, તમને કેમ કીધું એને? મને કાનમાં કીધું. અરે કાનમાં કીધું? તઈ મને કે ઓમ કેવાય એમ નથી કે આખું ગામ કે કોઈ સાંભળી જાય તો કે. એમ નહીં એને એ બોગા બાપા હા એને હું એવું બધું કઈ ફોર્મ બોમ ભર્યા છે કેમ લોટરી લાગી? હવે વહુ બટા એમાં તો કઈ બીજી લાંબી તો મને કઈ ખબર છે નહીં, તો મારે તમને કેવું કેમ? એને મને બીજું લાંબુ કઈ કીધું નહીં. એ તમે એવા હેને બધું એકલા એકથી પૂછી લેવાય. હવે બીજી વાર ભેગો થાય તો પૂછી લઈશું, એમાં હું. તો હેને આપણે કઈક એવું કરીને એવા કઈક કામ તો આપણને લોટરીયું લાગે. હા ઈ વાત તમારી છે હાથી હો. અરે તમે તો આવા નાવા રહ્યા, ભલે તમે સાંભળતા નથી પણ બધુંય પૂછી લેવાય. આ તે થોડુંક ઓછું સંભળાય, કદાચ એને કીધું હોય તોય મને ખબર ન રહી હોય. હા એવું બને હો. ઈ તો વાત છે. તે આ તમને કાનમાં શું વાંધો છે? ઓપરેશન કરાવી નાખો ને. ઓપરેશન નથી કરાવવાનું. તઈ 10 દી ઉપરા ઉપરી તાવ આવ્યો ને હા એમાં કાનમાં અસર પડી. અરે રે બહુ કરી. એ જોજો મરી ગયા બેરા ન થઈ જતા ગઈઠે ગટ પણ હાવ. સંભળાવાનું હાવ ઓછું થઈ ગયું છે. એ હેને વહુ આવડી ગાયરું દે હે તમને. હે હા વહુ ગાયરું દે હે તો નહીં ખબર પડે. હવે ગાયરું દે તો એક બળા ભેગું ન્યા એનું માથું ફોડી નાખું. પણ તમે ક્યાં સાંભળો છો ઈ બે તો? ના ઈ વાત હાસી હો. એટલે કહું છું કાનનું નિવારણ કઈક કરો. હા તે હારું હાલો હું વીરનગર જઈને બતાવી આવીશ. બીજું હું? અરે એ વીરનગર આખુનું છે. હે એ વીરનગર આખુનું છે, કાનનું નથી. આંખુનું છે. મને તેમ છે લગભગ હે તમે મને હેને બેરી કરી નાખશો. તો હું છોકરાને વાત કરીશ ક્યાંક લઈ જાય મને. બીજું હું? એ હા હા તે હારું હાલો હું જાઉં ઘર બાજુ. હા જાવ અને દવા લેજો કાનની. આવજો ચા પાણી પીવા. એ હા અને જમણવાનું કઈ ગોઠવજો. એ હા ભાઈ. કંજુસાઈ કરતા નહીં. એક તો આ ડોહાને સંભળાતું નથી અને લાડવા ખાવાનો ભડભડિયો તો જો નહીં તમે રહી જાવ. લે અરાન પાછું વળી હું કામ પડ્યું? તે બહુ બેટા એ હા હું તમને શું કહું છું, શું કયો છો? એક વાત કેતા તમને ભૂલી ગયો. આથી કયો ને. જો મેં તમને વાત કરી ને હા એ તમે કોઈને વાત કરતા નહીં. ના રે ના, હવે આપણે શું લેવાની વાત કરવી જોઈશે? હું કયો છો? એ આપણે ના હું કોઈ નહીં કરું વાત.
કોઈને વાત કરતા નહીં. એ નહીં કરું. હારું હાલો હું જાઉં છું. એ હા લે પાછા કે કોઈને વાત કરતા નહીં. સાઈને આભમાં સીંડું પાડી નાખ્યું હોય. લે આલે આ તો જમાઈ તો અહીં પાણી વાળે છે. એમ છે હારું. એ હારું તમને કેમ છે જમાઈ? આ રે જો બસ મજૂરી કર્યા રાખી. ત્યાં વાવવા રાખ્યું? હા હા તે હારું કે ભાઈ એમાં કઈ ખોટું નથી કઈ. તુવેર વાવી હે ને અડધામાં દૂધી વાવી હે. હા લે આલે કેમ હારું રહે? એલા મને તો હારું છે. મેં કીધું જમકુ પાસે આટો મારી આવું તો ઘીરે તો તાળું માર્યું તું. હવે એને હા એની બેનપણીના ઘરે જાવું તું એટલે મેં કીધું ભલે ઘડીક વાર 2 કલાક જાય હા. એટલે એનું ઘડીક વાર માઇન્ડ ફ્રેશ થાય. હા મન તો જમાઈ તમે ધ્યાન બહુ રાખો હો અમાર સોડીનું. ધ્યાન તો રાખવાનું જ હોય ને. ઈ બીજું તો ઠીક હમ પણ આ તમે ખેતી ઉપાડી લીધી મને નવાઈ લાગે છે લે. શું કરું? આપણા બાઈકમાં આવ્યું હોય તો આપણે કામ કરવું જ પડે ને. આમ જો જમાઈ તમે મારી વાત સાંભળી લ્યો. હમ. ગમે ઈ ધંધા કરશો છેલ્લી બાકી બધાયને આટો ખેતીમાં જવું પડશે. બસ એ વાત તમારી 100% સાચી છે. એટલે તમે જે આ ધંધો પકડી લીધો ને હમ. ઈ હારામ છે. બસ આપણે કાંઈ ઘટતું નથી આમાં. નથી ઘટતું ને. બસ આમ જો આ હે ને છેલ્લી બાકી નાખી દ્યો ને તો આ રોટલામાંથી ન જાય લ્યો. હા હો રોટલામાંથી કાંઈ ન જાય આમાં. અને આમાં મંદી આવવાની છે કાંઈ નમણે તો પછી આ મને બહુ ગમ્યું લ્યો. ત્યાં અહીંયા કેમ ભૂલા પડ્યા? એ કાઈ નહીં આ તો હે ને તમાર હાહરા કે હમ હા ભીમી ગ્યારી આવે હે ને હમ. તી જા તું છોડીને ઘીરે કેતી એક ભીમી ગ્યારી કરવા ઈન જમાઈ આવે. ઠેક હવે જો હાઉમાં હા ટાઈમ મળે ને તો અમે આવશું નકર જો આ કામમાંથી નવરા ન થાય તો કેવી રીતે આવી? હવે 12 મહિનાનો તહેવાર આવે હે જમાઈ હવે એક દી આમ કે આમ હવે આ તો આપણા બાપનું છે ગમે તે કામ કરી તોય હાલે. એ વાત તમારી સાચી છે. હા તો કાંઈ વાંધો ને આ કણે કોક હે ને મારા બાપુજી કોઈ કામ કરશે ને હા તો અમે આવશું 2 માણા. હવે સોડી તો ભેગી થાય કે નહીં થાય? ના ઈ 2-3 કલાક રોકાવાની છે હજી. તો મારે ભાઈ રોકાવું નથી અને સોડીને કહી દેજો બા આવ્યા હતા. રોકાવ ને 2 કલાક. ભાઈ રોકાવામાં એવું છે હા. અને તમને બીજી કઈ નથી ખબર? શું હરિદ્વાર ગઈ તી? હરિદ્વાર ગયા તા? અરે તે જમાઈ ફોન તો કર્યો તો પણ તમારી દીકરી હારે તમે વાત કરતા હોય મારી હારે તો તમે કોઈ દી વાત જ નથી કરી. અરે ઈ તો હાવ અકલમઠી હે તમને કીધું નથી? ના ભાઈ. હવે એનામાંય કાઈ વેતો નથી પણ ઈ બધું તો ઠીક. હમ હું શું કહું છું તમને બોલો ને. આ ઓલા બોઘા બાપા ની હા આપડા ઓલા રિયા ઈ હવે આપડા ક્યાં આવે ઓલા નામે નહીં આવડે મોટી ફરીવાળા. હા ઓળખું બાપા હારે એટલે ટોપી પહેરી કે બીજા કોઈ? આઈ જ હા ઈ મને ભેગા થયા તા એમાં હું થઈ ગયું? તો એમ કીધું કે ઓલો નાથો નથી નાથા કચરા સરપંચ? હા હા એ એને લોટરી લાગી. લોટરી? તાઈ ઓહો અને લોટરી લાગી છે ને તો બોઘો બાપો કે ઈ કે મને તો માણા વસારે કીધું નહીં ને કાનમાં કીધું. હે તાઈ તો હવે એની પાસે પૈસા દુનિયાના થઈ જવાના ને. થઈ જ જાય ને આમ જો એક તો સરપંચ બરોબર હા એટલે સરપંચ ને મલકનો રૂપિયો આવે સાચી વાત. આ રોડ રસ્તા ને પુલિયા ખાઈ જ જતા હોય હા અને એમાંય લોટરી લાગી. ઓ હે તો હવે લગભગ મને એવું લાગે હા. કે એનાથી પૈસા ગણા હે જ નહીં. કાઈ વાંધો નહીં આપણે હે ને કાઈ એવું વિચારવાનું નથી થાતું. હું તમને શું કહું છું જમાઈ હા આ તો હું તમને કહું છું ઘરના છો એટલે તમે પાછા ક્યાંય ન કહેતા. ના રે બાપા મારે હું કામ કોઈને કઈ કેવું છે? જેને જી મજા આવે ભલે ને કરે. હા જો એમ જ છે આમાં તો જો વાડ સાંભળે વાડનો કાંટો સાંભળે આ તો તમે ઘરના છો ને એટલે કીધું. હા બસ તે રોકાવો જ રોકાવ નકર પછી હું જો મારે બીજો શેડો પાવો. ના જમાઈ રોકાવા નતા તો જો તમે મને ભેગા થઈ ગયા ને એટલે મારા આત્માને શાંતિ થઈ ગઈ. તે ભલે હાલો કાંઈ વાંધો નહીં. અને છોડીને કહી દેજો બા આવ્યા તા. એ આ કઈ છે ને અને જો 11 આવવાનું ભૂલતા નહીં. ભલે હાલો કાંઈ અને વાંધો નહીં. કેરીન પેટી લેતા આવજો પૈસા દઈ દઈશ. અમારે લાવવાની કે તમારે લાવવાની? પણ પૈસા દઈ દઈશ. વાંધો ના હાલો. હારીથી કેસર કેરી હો. એ આ હા હારું હાલો. થોડું એવી ઉડે છે ને. કાજલ હા આવતી રહી? હા ક્યારે આવી? અડધી કલાક જેવું થયું. ઓયડા બે વાયરા હવે મેં તો ફરિયા વારી લઉં ધૂળું બહુ ઉડે છે જોવો ને. પવન હોય ને એટલે. હા તો હું શું કહું તાર બાઈ વાતા વાળીએ ક્યારે હમણે 3-4 કલાક પહેલા તે તમાર રોકી ન રખાય. ઘણું મેં કીધું પૂછતા હતા ક્યાં મારી જમકુ ક્યાં? મેં કીધું ઈ હે ને બેનપણના ઘરે ગઈ આવતી છે રોકાવતા લાગી. તમે કેવા કેવાય બોલો મારી બા આવીને તમે જવા દીધી. તમારે એમ કેવાય રોકાઈ જાવ મને ફોન બંધ કરે આજુબાજુમાં ન્યા કોક નો આવી જાત. પણ તારા બા હેઠના બેઠ ન થયા બોલ. ઈ કે મારે જાવું છે ને જાવું જ છે. એક તો મારા બા એવા ને તમે એવા પાછા
એ આવી હોય તો રોકાવાય નહીં, મારું મોઢું જોવાય જાત. 15 દિવસે મેં મારા બાનું મોઢું નથી જોયું. એમને કીધું છે કે હું પાછી આવીશ આટો મારવા કે. કીધું અને એમ નહીં, તારા બા હરિદ્વાર ગયા તા તે મને કાનો કીધું? એ હા મગજમાંથી નીકળી ગયું લે. તે તારા બાયરે વાત કરી, તે વિડીયો કોલમાં વાત કરી, તોય તે મને નો કીધું. બા તો ધોખો કરતા હતા શું કે તમે હું હરિદ્વાર ગઈ ને તમે મને પૂછ્યું નહીં. એ વાત એની સાચી. સોઈ આવ્યા ને ત્યારે આપણે બધા રેલવે સ્ટેશન પગે લાગવા ને એનું સ્વાગત કરવા જાવું જોઈએ કા. તે મને કીધું જ નહીં તો કેવી રીતે જાય? પણ એમાં એવું હાવ બોલી ગઈ. મને ઓલા હીરામાં નથી, હા, એને મારો કાંઈક તો મગજ ફેરવી નાખ્યો છે. આ ઈ હીરામાં છે જેવા કા. એ હાવ બાઈધે રાખે, ઘડી ઘડી મને બોલાવી રાખે. એ ગગી તું અહીંયા હાલ, તું મને આ કામ કરી દે. મારી વહુ નથી કરતી હતી. મેં કીધું આ પાડોશી છે, આપણો પાડોશી ધરમ છે, પણ હવે મને અઘરું પડે છે. આનું તો રોજનું થયું. કાયમ ના એના થઈ ગયા છે. અને હવે જો પહેલેથી એનું કામ કરી દીધું હોય તો હવે ના ન પડે, નકે એને ખોટું લાગી જાય બસારાને, વળી રોવા માંડે. તે તને કઈ નવી વાત ગામમાં ખબર પડી? ના હાચન ના હું થયું આપણા ગામમાં? એ આપણે સરપંચને ઓળખસ તું? ભયા ગયા સરપંચ. ના બાપા ના. તે કહેતો તો ખરી કા મારે ઉપર વયું જાવું છે ને કા મારે સુરત વયું જાવું છે. ક્યાંય નથી ગયા, હવે ઈ રૂપિયા રમશે. ઠીક, એટલે છોકરા વહુને કાઢ્યા છે ને ઉપર મરી ગયો રેવા વયો જાય. કા લખણ ખોટો. એવું કાંઈ નથી બાપા, મારી આખી પૂરી વાત તો પેલા તું સાંભળ. હા હું કયો લ્યો. એ આપણો સરપંચ રહ્યો ને નાથો બાપો, હા એને લોટરી લાગી છે. હે તઈ કેટલા રૂપિયાની એને લોટરી લાગી ને એને નથી ખબર. હે ઈ મરી ગયો કેવો છે કા? પૈસા વાળો થતો જાય, પૈસા વાળો થતો જાય. અને આપણી કિસ્મત છે. આમાં કેદુની મારે છત કરાવી છે ને ઈ નથી થાતી. હા સાચી વાત છે. કરોડો રૂપિયા આવી જાય હવે ની પાએ, ડોહા પાએ. એ બાપા એ માતાજી કરોડો. તઈ? મને તો સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા. કાઈનું કાઈ થવા માંડ્યું ને કરોડોમાં કેટલા મીંડા આવે ની ગણતરી મને નથી આવડતી. લ્યો આ આપણે કરોડ લગી તો પૂગી જ નહીં આકી, મને એવું લાગે છે. આ જન્મમાં તો આપણું કરોડ સુધી ભેગું નહીં થાય. કાઈ લાવ આવતા જન્મમાં ને કરોડ જોવું. એમ નહીં તો આપણી થોડી કમથી જમીન છે ઈ આપણે વેચી નાખી તો કરોડ ન થાય. શું વાત કરસ ગાંડા જેવી? જમીન થોડી કઈ વેચાય? આ તો હું ખાલી પૂછું હું. એમ કોક દી આપણે સિટીમાં વેયા જાય તો રેવા. સિટીમાં શું છે ને, આ ભૂખ્યા મરી જાય સિટીમાં જાય તો. અને છે થોડું ઘણું ઈ હે ને પડ્યું રહેવાનું હોય ને સાચવી રાખવાનું હોય. હા એ તો તમે કિયામત થવાનું. મારું તો આ ઘરમાં કાંઈ હાલતું નથી. હાલશે હાલશે, નિરાતે તારું ઘરમાં હાલશે બસ. કેદી હાલશે? મારા છોકરા પડશે તેદી તો એની વહુ એનું હલાવશે, મારું નહીં હાલવા દે. હવે ખોટી હે ને બળતરા કેરમાં સમજો. કઈક હવે ચા પાણી પાને મને. મને એને બળતરા નથી, પણ મને એક જિંદગીનો અફસોસ થાય છે. શું? આખું ગામ પૈસા વાળું થતું જાય છે. આ કેટલો હરામી માણસ છે. ઈ પૈસા વાળો થઈ જાય ને આવા માણસને જ લોટરીઓ લાગે. આપણને કેદી લાગશે એલા હે? જેને પૈસાની જરૂર ન હોય ને એની પાસે પૈસો આપો આપ આવે, અને જેને આપણે જરૂર છે ને એક રૂપિયો પાસે નથી. વિચાર કર તું. તોય પડીને આવી એના 5 વર્ષ થયા. મને એમ કે આમાં સત થઈ જાય થાતી જ નથી. થઈ જા નિરાતે. ચા પાણી તાર મને પાવા હે? હા બેહો સા મૂકું છું. ક્યાં ગઈ ખુરચી? હા તું કેમ હમણાં ગામમાં દેખાતો નથી? બાર ગામ રેસ? એ હમણાં છે ને થોડોક બિઝનેસ એવો મારા હાથમાં લાગી ગયો ને તે હમણાં હું બહાર વઈ ગયો ગામમાંથી. તે હેનો બીજો નેસ ચાલુ કર્યો હે ગામમાં? એ તમને પાછું બોલતા ન આવડે ને યા વાંધો પડે. પણ એમાં એવું હે ને સૂર્ય, હું જાજુ ભણેલ નમરે. હા હું 3 ચોપડી ભણી. એટલે મને આમ ગુજરાતી વાંચતા લખતા આવડે હોય એટલે બધી કઈ અભણ નથી. હા તો હવે છે ને મેં બિઝનેસ ઈ ચાલુ કર્યો છે કે ગામમાં જે ખેતીવાડી કરે છે, જે બધા ઘઉં ઉગાવે છે ને એ ઘઉં હું યાર્ડમાં લઈ જાઉં, મશીનમાં નાખીને ફિલ્ટર કરાવી અને કટિંગ કટા બધા છે ને વેચવાના. ઈ વેચવાના? હા તે હારા રૂપિયા જડતા હશે ને કા? હારા એટલે એમ ગણો ને કે 2 વર્ષમાં મેં મકાન લીધું હમણાં 36 લાખનું. એ બાપા ઓય માં માતાજી આટલા બધા. તો હેલા સૂર્ય, હા આખું ગામ પૈસા વાળું થતું જાય છે અને અમારે સુખનો સૂરજ ક્યાંય ઉગે એવું મને અંધાર નથી દેખાતા. લે ઈ તો હવે તમને ખબર. હવે જો હુતા રહી ને તો કાંઈ ભેગું ન થાય, પણ કાંઈક હાથ પગ હલાવવા પડે, કાંઈક કામ ધંધો કાંઈક વિચારીને આપણે એને માઇન્ડ હલાવીને કાંઈક કામ કરવું પડે. પણ હું મારો માઇન્ડ હલાવ, હું તો કે કમાવા જાતી નથી. વાડીનું કામ હોય થોડું ઘણું તાર ભાઈને કરાવું ને ઘરે વાય
હું કે તારા ભાઈનું સેટિંગ કરાય ને યા બિઝનેસમાં. એ માણાની જરૂર તો છે પણ કાંઈ વાંધો ના હું કહું એ બધા લખવા વાળા નો કે મહેતાજી હા હા એની જરૂર છે તેમાં કેટલા ભણેલા જોઈ? ભણેલા તો એમાં 12 પાસ તો જોઈ નહીં તાર ભાઈનું ભેગું થાય એમાં. કેમ એ ખાલી હાથ ચોપડી ભણેલા છે. તો નો ભેગું થાય તો એક કામ કરો એને મારી ભેગા છે ને મૂકો કે ભાઈ હે ને બાસકા હાલવા આવી તું ઈ હવે હું એને વાત કરી સ્વાભિમાન વાળા માણસ છે ઈ બાસકા નો હારે હવે ઈ છે મારા તો નસીબ ને મારા ભાઈ. બીજું તો બધું ઠીક. આપણા ગામમાં કઈ નવા સમાચાર સાંભળ્યા? ગામમાં જો હજી હું એન્ટર થયો નથી તો તમે ભેગા થયા હવે હમાસર કયો શું છે કઈ નવીનમાં કઈ અરે આપણા ગામમાં જે નકામા માણસો હે ને ઈ રૂપિયા વાળા થાવા માંડ્યા લ્યો. નકામા માણા તો કોણ છે છે એક બે જણા. એવું હે હા તે કેમ રૂપિયા વાળા થઈ ગયા એમને મને એ વિચાર આવે મેં આખી જિંદગી બધાયનું હારું કર્યું કરમ હારા કર્યા તો ભગવાન મારે હામું કેદી જોશે સૂર્યા? ઈ તો છે ને ભગવાન ઉપર ન છોડવાનું હોય આપણા ધણી હોય ને ઘરવાળા એની પર છોડવાનું હોય જો ઘરવાળા થોડા ખારા હોય કઈ કામ ધંધો કરે ને તો કઈ ખાધું જોવા જડે નકર તો છે ને મસ્ત રોટલો ખાઈ ને દી કાઢો ના દી એવું ને મેં તો ભગવાન આગળ થોડો ખારો ઘરવાળો માંગ્યો તો ભગવાને તો હાવ હારો ઘરવાળો દઈ દીધો. ભગવાનના ઘરનો માણસ છે લે. તે ઘરવાળો હારો માંગ્યો તો હારો ઘરવાળો મળ્યો એમાં કઈ ખોટી વાત નથી કઈ તે રૂપિયા માંગતા ભૂલાઈ ગયા એનું હું? એ તો તમારે જોવાનું હોય ને એ બધું મોય કામ જો. હા ગામમાં માણસને લોટરીઓ લાગે છે કરોડો રૂપિયાની. નોટરી લઈ ગઈ કોને લઈ ગઈ વળી હે ઈ આપણો ઓલો નથી ઓલો મરી ગયો ખોદડો. કોણ આખા ગામની ખોદડી નાખા પાસી નથી કરતો ડોહો. ડોહો કોણ હશે હું તો હમણાં ગામમાં આવ્યો નથી મને ખબર નથી કયો ડોહો એ નાથો બાપુ. છે કેમ કયો ને છે નાથા બાપાને લઈ ગઈ તઈ લે મરી ગયા ને આવા માણા ખોસરાવને લોટરીઓ લાગે અને આપણા જેવાને કાઈ લાગતું નથી. આપણા તો આમનામ ભૂખમાં જિંદગી પૂરી થઈ જાય એવું લાગે છે. તો એના ભાઈ હારા કેવાય નોટરી લાગી હવે નકર જાતી ઉંમરે કાઈ નો લાગે હવે એ 5 વર્ષ ત્યાં ગામમાં જોવું કોઈ દી કોઈનું હારું બોલતા હારું કરતા મેં સાંભળ્યું નથી ને જોયું નથી. આવા માણાને કેમ લોટરીઓ લાગી જતી હશે? હવે એ તો એના નસીબ ને એના ભાઈ હારું તો બીજું હું બળતરા કરીને જિંદગી કાઢું. આ જો તે ગાડી લઈ લીધી કેટલા લાખની લીધી હતી ને? એક ને પછી જોજી લાખ ઉપરની માણા ગાડીઓ લેવા માંડ્યા ગામની બહાર બજનેસ કરવા માંડ્યા ને આવા અમને લોટરીઓ લાગવા માંડી મારા પાક પમરાડા. હારું તો જય માતાજી બીજું. મારે પૂછવું તો પડશે કોક દેવો કે આ નોટરી કેમ લાગે મારે નોટરી એક બે લગાવીશ પૂછવું પડશે ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં કથા બાપા આ બાજુ લે આજ બધા હપીન ગામના તમારા તો બાકી ભાઈ ઉઘડી ગયા હો. હારે હવે પૈસા ટકે રમશો. આ તો ભગવતી દિયા છે આપણે ક્યાં વાંધો છે એ તમારું હારું હાલી ગયું કાઈ ઘટે નહીં એવું હાલી ગયું એ થોડું ઘણું અમને દેજો આયા ક્યાં કાઈ હતું પણ હાલી ગયું એમ અને તારી માથે તો માતાજી ને ભગવાન ની દયા થઈ ગઈ છે તારે ક્યાં કઈ ઘટે હે હા મને એવું લાગે છે આખી જિંદગીમાં ક્યાંક કઈક તમે નનકડું એવું હારું કામ કર્યું હશે ને હારા કરમનું ફળ છે. હે એમ નહીં લોટરી લાગી છે તો અજાયણા તો જો થઈ જાય છે. હું પાછું ગયો તો એ લોટરી લાગી છે તો અજાયણા થઈ જશો. તમને એમ કે માંગવા આવશે પૈસા. રાઠા બાપા અમારે તમારા પાસે એટલા બધા કઈ પૈસા નથી જોતા બાકી હારા ખાલી સમાચાર દ્યો ને તોય ઘણું છે અમારા માટે. એલા અક્કલ મઠા જરીક પેલા જરીક સમજી વિચારીને તો બોલ હું લાગ્યો લોટરી લાગી તમને મને ને લોટરી લાગી હા આવું તમને કહેવા વાળું કોણ વળે એ મને હને કાજલે કીધું આ મને તમારા ઘરવાળાએ કીધું. મને મારા હાહુએ કીધું એ મને તો બોઘા બાપાએ કીધું. અને મને તો નાથિયા તે કીધું મેં તને કીધું કે મને લોટરી લાગી એમ તે જ મને કાનમાં નો કીધું કે મને લોટરી લાગી અરે બેરા અક્કલ મઠા બોઘા પેલા જરીક તારે સાંભળાય તો ખરી ને તે મને કીધું તો ખરા અને પાછો એમ કે તાર હરકું સંભળાય
મને બધું સંભળાય જ છે અરે ભગવાન આને કોણ સમજાવે આખો ગામમાં ઉપાડો લીધો આ બોકો સમજો નહીં હાયો નહીં અને ડાયરેક્ટ લોટરી નું કીધું એ તારો બાપ મેં લોટરી નું નતું કીધું તો હું કીધું તું એ હું અભેરાય માથે સીડ્યો ને હા પછી ઠામડા ઉતારતો તો બરોબર તે અભેરાય માથે લોટી પડી હતી તારો બાપ ઈ લોટી રે ને ઈ મને માથામાં લાગી તારો બાપ મને લોટરી નથી લાગી હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો હું છું સુરત ચાવલિયા જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.